हेलो डियर स्टूडेंट्स, केम छो? आई होप बधा मजामां हशो। तो आज આપણે સરસ મજાનો એક ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે દ્રઢ પદાર્થ અને કણોના તંત્રની ગતિ। હવે ફર્સ્ટ ટોપિક આની અંદર છે દ્રવ્યમાન કેન્દ્ર। હવે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો કોઈ પણ વસ્તુ હોય એને બેલેન્સ કરવા માટે એક સેન્ટર પોઈન્ટ એવો હોય છે કે એ વસ્તુ એ સેન્ટર પોઈન્ટ ઉપર બાળકો બેલેન્સ થઈ શકે છે। તો અહીંયા તમને એક એક્ઝામ્પલ મેં આપ્યું છે કે આ એક બહુ જ મોટું પથ્થર છે, એનું એક દ્રવ્યમાન કેન્દ્ર છે, એના ઉપર બીજા ઘણા બધા પથ્થર બેલેન્સ કરવામાં આવ્યા છે, જેથી બધાનું આ કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર આ બધાનું પરિણામી દળ એ આ કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર બેલેન્સ થઈ શકે છે, એ આપણે શોધી શકીએ છીએ, બરાબર। તો આ એક સ્કિલફુલી આને કોઈક એક સારા આર્ટિસ્ટે સાથે મૂકીને બહુ જ સમય લાગ્યો હશે અને આને બેલેન્સ કરવા માટે, અને એને બેલેન્સ કર્યું છે। તમે આને પણ જોયું હશે ઘણી વખત કે આનું આ જે દળ છે આખું અને પાછળનું જે દળ છે એને આખી આની ચોંચ ઉપર બેલેન્સ તમે કરી શકો છો, બરાબર। એને બેલેન્સિંગ કરવાનું એક જે પોઈન્ટ છે આનું આખું દળ આ પોઈન્ટ ઉપર કેન્દ્રિત છે, તો આને આપણે એવું કહી શકીએ કે એનું સેન્ટર ઓફ માસ છે, દ્રવ્યમાન કેન્દ્ર છે। અહીંયા તમે જોઈ શકો છો આ વુડ અને બોટલ, બરાબર, આખા તંત્રને આ પોઈન્ટ ઉપર બેલેન્સ કર્યું છે, તો આનું સેન્ટરનું દળ, આનું દળ એ આ પોઈન્ટ ઉપર બેલેન્સ થશે તો આ ટકી શકે છે, ફાઇન। અહીંયા તમે જોઈ શકો છો આ પથ્થરોને કઈ રીતે બેલેન્સ કરેલા છે, ઓકે। આ સૌથી અઘરું એક બેલેન્સિંગ જોવા મળે છે, બરાબર। તો આવા ઘણા બધા તમારા રિયલ લાઈફની અંદર પણ તમે જોયું હશે કે કોઈ પણ વસ્તુને આપણે એક કોઈ પોઈન્ટ ઉપર બેલેન્સ કરી શકીએ છીએ। આ પેન્સિલને પણ હું એક કોઈ પોઈન્ટ ઉપર બેલેન્સ કરી શકું છું, બરાબર, જ્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર હશે। તો એવા તંત્રની આપણે વાત કરીશું ને દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે શોધી શકાય, ફાઇન, એની આપણે આ આખા આર્ટિકલમાં ચર્ચા કરવાના છે। તો ચાલે સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ એકદમ બેઝિક, તમને બે દળ આપ્યા હોય અને એમની પોઝિશન જો ખબર હોય તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય, બે બિંદુવત દળો નું દ્રવ્યમાન કેન્દ્ર જો આપણે શોધવું હોય તો આપણે કઈ રીતે શોધીશું? તો એનું બાળકો એક સૂત્ર છે। દાખલા તરીકે કે તમારી આની પાસે તમારી પાસે M1 દળ છે, આનો M2 દળ છે, બરાબર। કોઈ એક રેફરન્સ પોઈન્ટથી તમને આનું અંતર ખબર છે જે x1 છે, અને એ જ રેફરન્સ પોઈન્ટથી તમને આનું અંતર ખબર છે જે x2 છે। ફરીથી કહું છું, આ બંનેની વચ્ચે એવો કયો પોઈન્ટ હશે કે જ્યાં આ બંને દળ બેલેન્સ થઈ શકે છે, એ બેલેન્સિંગ પોઈન્ટ તમારે નીકાળવું છે। આમને જોડતી રેખા છે, માની લો કે એક બેલેન્સિંગ પોઈન્ટ અહીંયા કંઈક હશે, કંઈક પણ હોઈ શકે છે, આઈ ડોન્ટ નો ક્યાં હશે, તો તમને શું ખબર હોવી જોઈએ? તો પહેલું કે આ દળ અને આ દળ કોઈ એક રેફરન્સ પોઈન્ટથી, જેને આપણે ઉદ્ગમ બિંદુ કહી શકીએ છીએ, એ ઉદ્ગમ બિંદુથી કેટલા દૂર છે, તો એમના અંતરો, સ્વતંત્ર અંતરો સૌથી પહેલાં નીકાળી લો। એટલે સૌ પ્રથમ તમે x1 અને x2 શોધી કાઢો, પછી એમના દળો તમને ખબર હોવા જોઈએ કે આનું દળ તમારું M1 છે ને આનું દળ તમારું M2 છે। જો આના દળ આપણને ખબર હશે તો બાળકો દ્રવ્યમાન કેન્દ્ર XCM, એને કહેવાય પોઝિશન ઓફ સેન્ટર ઓફ માસ, એવું ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ, જેને સેન્ટર ઓફ માસ કહેવાય। ઘણી વખત હું સેન્ટર ઓફ માસ વાપરીશ તો તમારે સમજી જવાનું કે દળનું કેન્દ્ર, દ્રવ્યનું કેન્દ્ર, દ્રવ્યમાન કેન્દ્ર, એને કહેવાય સેન્ટર ઓફ માસ, ફાઇન। તો સેન્ટર ઓફ માસની આપણે જે વાત કરીએ છીએ બાળકો, એનું સૂત્ર બહુ જ સિમ્પલ છે કે પહેલું દળ M1 ઇન્ટુ કોઈક રેફરન્સથી એનું જે અંતર છે x1 પ્લસ બીજો દળ M2 કંઈક રેફરન્સથી એનું જે અંતર છે x2 અપોન M1 પ્લસ M2, આને આપણે કહીએ છીએ XCM, જે છે તમારું સેન્ટર ઓફ માસ। બહુ જ સિમ્પલ સમીકરણ છે, M1 x1 પ્લસ M2 x2 અપોન M1 પ્લસ M2, આનાથી તમને આ બંને કેન્દ્રનું સેન્ટર ઓફ માસ મળી જશે। દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ તમને આપી શકું છું, આનું એક સિમ્પલ રફ એક્ઝામ્પલ આપણે લઈએ કે તમે જાણો છો કે આ 10 kgનો એક દળ છે, માની લો, બરાબર, બીજો 10 kgનો એક દળ છે, બરાબર, 10 kgનો એક દળ છે માની લો, ફાઇન। અને તમે જાણો છો કે આને બેલેન્સ કરવા માટે અહીંયાથી સાહેબ બેલેન્સ થાય સેન્ટર પરથી, બરાબર। જો બંને વચ્ચેનો અંતર માની લો 10 મીટર હોય તો આ પોઈન્ટ એવો છે જ્યાંથી એ બેલેન્સ થઈ શકે છે, સાહેબ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ પોઈન્ટ એવો છે જ્યાંથી એ બેલેન્સ થઈ શકે છે। માની લો તમે આ રેફરન્સ પોઈન્ટથી આનું અંતર માપ્યું તો તમારું અંતર આવતું હતું 5 મીટર,
અને આનું અંતર તમારું આવ્યું કેટલું 15 મીટર. સેન્ટર ટુ સેન્ટર અંતર આપણે માપ્યું. તો તમને m1 ખબર છે, m2 ખબર છે, x1 ખબર છે, x2 ખબર છે. ફાઇન. તો હવે તમારે શોધવાનું છે કે ભાઈ આ જ પોઈન્ટથી આનું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે. તો તમે જોયા વગર અહીંયા કહી શકો કેટલું હશે. તો સાહેબ આ 5 અને આ 10 મીટરમાંથી આ 5 આ, તો સાહેબ 10 મીટર દૂર હશે. આ પોઈન્ટથી આ સેન્ટર ઓફ માસ તમારું 10 મીટર દૂર હશે. હવે સૂત્રને આપણે ચેક કરીએ કે આપણે ફોર્મ્યુલાથી જવાબ આવે છે કે નહીં. તો ચાલો ચેક કરીએ. તો સૂત્ર શું હતું? m1x1 પ્લસ m2x2 અપોન m1 પ્લસ m2 તે બરાબર 10 kg ઇન્ટુ x1 એટલે 5 પ્લસ 10 kg ઇન્ટુ x2 એટલે 15 અપોન m1 પ્લસ m2 એટલે 10 વત્તા 10. તો આપણને મળશે 50 પ્લસ 150 અપોન 20 તે બરાબર 200/20 તે બરાબર આપણને મળશે 10 મીટર. અને બાળકો આ એકદમ ઇઝીલી આપણે આ સમીકરણ વાપરી શકીએ છીએ આ બંને વચ્ચેનો દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે. તો બેઝિકલી દ્રવ્યમાન કેન્દ્ર શું છે? તો કોઈ પણ તંત્ર તમને આપેલું હોય, આ તો બહુ જ સિમ્પલ તંત્ર લીધું છે, એકદમ સિમ્પલ તંત્ર છે જે 1 ડાયમેન્શનમાં છે, એક પરિમાણમાં છે, કે એક જ લાઇનમાં બંને મૂકેલા છે. ફાઇન, એક જ લાઇનમાં બંનેને મૂકેલા છે. હવે જરૂરી નથી કે આ બેનું જ સાહેબ હોઈ શકે, 3 દળનું પણ હોઈ શકે. બરાબર. તો હવે જો એક કરતા વધારે દળ હોય તો માની લો રેફરન્સ પોઈન્ટ છે, અહીંયા એક દળ છે તમારું m1, અહીંયા બીજો દળ છે m2, x3 અંતર પર ત્રીજો દળ છે m3 અને x4 અંતર પર ચોથો દળ છે m4. આ બધા દળ એક જ લાઇનમાં છે એવું માનીને ચાલીએ, એક જ અક્ષ પર છે. ફાઇન. એ લાઇનને હું થોડીક પાતળી કરી દઉં. ફાઇન. તો બધા દળ એક જ લાઇનમાં છે એવું માનીને ચાલીએ. આનું અંતર x1 છે, આનું અંતર x2 છે, આનું અંતર x3 છે, આનું અંતર x4 છે. શું જરૂરી છે સમજો કે એક રેફરન્સ પોઈન્ટથી બધાનું અંતર હોવું જોઈએ, એક જ રેફરન્સ પોઈન્ટ. તેવું નહીં કે પછી આનું અંતર તમે આ બાજુથી લો સાહેબ 2 મીટર છે, ના ચાલે. એક જ પોઝિશન પરથી બધાના અંતરો હોવા જરૂરી છે. ફાઇન. હવે સૂત્ર શું લાગશે આમાં? તો x સેન્ટર ઓફ માસ તમારે આપવું હોય તો m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 પ્લસ m4x4 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. આ રીતે તમે જેટલા પણ દ્રવ્યો હોય, જેટલા પણ કણ હોય, જેટલા પણ દળો હોય, બધા જ આ સમીકરણથી તમને બહુ જ ઇઝીલી મળી જશે. હવે બાળકો નેક્સ્ટ વાત કરીએ કે જો n દળ હોય તો, અને બધા એક જ લાઇનમાં હોય, 1 ડાયમેન્શન, એક પરિમાણમાં, એક જ પરિમાણની આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. તો બાળકો આપણને મળશે આનું xcm બરાબર m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 પ્લસ ડોટ 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 પ્લસ mnxn અપોન m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ અપ ટુ mn. આ રીતે તમે આને સોલ્વ કરી શકો છો. ફાઇન. ઓકે ડિયર. હવે નેક્સ્ટ આગળ આપણે વધીએ તો આની જ અંદર જ્યારે એક સરખા દળ હોય, જ્યારે એક સરખા દળ હોય એમાં બી પહેલા બે કણ માટે, બે કણ જેમના દળ સરખા છે તો xcm તમે કેવી રીતે લખશો? mx1 પ્લસ mx2 અપોન m પ્લસ m. કારણ કે કન્ડિશન શું છે? m1 બરાબર m2 બરાબર m છે. દળ કેવા છે? બધાના સરખા છે. તો એક સરખા દળ હોય, એક સરખા દળ હોય, આ જેવો છે બરાબર, એવો ને એવો જ તમારો આ કણ પણ હોવો જોઈએ. આનું m છે તો આનું m જ હોવું જોઈએ. આ બંને વચ્ચેનું અંતર તમને આપી દીધું છે, માની લો કંઈ પણ હોઈ શકે છે,
એ આપણને નથી આપ્યું, પણ આનાથી અહીંયા એનું x1 અંતર આપણને આપ્યું છે, અહીંયા આપણને x2 અંતર આપ્યું છે. ફાઇન. એક સરખા દળ હોય તો સમીકરણ કેવું બનશે? તો XCM બરાબર અહીંયાથી m કોમન નીકળશે, બંનેમાંથી નીકળી જશે. પછી x1 પ્લસ x2 બાય 2m, તો mm કેન્સલ થઈ જશે, તમને મળશે x1 પ્લસ x2 બાય 2. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો આપણને દળની જરૂર નથી પડતી. જ્યારે તમને XC1 શોધવું હોય ને બે સરખા દળો, તો તમને ખાલી x1 x2 ખબર હોય ને તો તમારું કામ થઈ જશે. x1 પ્લસ x2 બાય 2. 3 સરખા દળો હોય તો n સરખા દળો એક રેખામાં હોય તો સમીકરણ કેવું બનશે? તો સમીકરણ આવું બનશે, XCM બરાબર x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ અપ ટુ xn ડિવાઇડેડ બાય n. બરાબર. અહીંયા 25 હોય તો અહીંયા 25, અહીંયા 30 હોય તો અહીંયા 30, અહીંયા 100 હોય તો અહીંયા 100, અહીંયા 1 લાખ હોય તો અહીંયા 1 લાખ. જેટલા પણ કણ હોય સમીકરણ બાળકો એના માટે સરખું જ રહેશે. બરાબર. તો આ તો બહુ જ સિમ્પલેસ્ટ વાત કરી આપણે, બહુ જ સિમ્પલ બાળકો વાત કરી. બરાબર. કે સરખા દળોના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરી, બે કણ માટેની વાત કરી, અલગ અલગ દળો હોય તો એમના દ્રવ્યમાન કેન્દ્ર શોધવાની પણ આપણે બહુ જ સારી રીતે અહીંયા વાત કરી. બરાબર બાળકો. હવે નેક્સ્ટ હું થોડીક ચર્ચા કરીશ કે આ તો વન ડાયમેન્શનની વાત થઈ, કે એક જ રેખામાં બધા હોય ત્યારની વાત છે. અહીંયા પણ એક જ રેખા પર હતા બધા ત્યારની વાત છે, અહીંયા પણ એક જ રેખા પર હતા ત્યારની વાત છે. આ તો એક્સ અક્ષ પર હોય, ક્યાં તો વાય અક્ષ પર હોય, ક્યાં તો ઝેડ અક્ષ પર હોય. પરંતુ જો હવે કોઈક સમતલમાં હશે ત્યારે શું? બરાબર. કે જ્યારે દળો કોઈ સમતલમાં હોય, કોઈ સમતલમાં હોય સાહેબ, ત્યારે શું કરવાનું? એટલે આપણે વાત કરીશું 2D કાં તો 3Dની, અને અહીંયા સદીશો પિક્ચરમાં આવશે. ફાઇન. 2D 3D માટેની આપણે વાત કરવાના છીએ, અને થોડુંક ડિટેલમાં થોડુંક હાઇલાઇટ કરી દો. બરાબર. આપણે હવે 2D અને 3Dની વાત કરવાના છીએ. તો ચાલો વાત કરીએ. તો માની લો આ કોઈક સમતલ છે, બરાબર, અને હજી કોઈક સારી રીતે સમતલ મારે લેવું હોય તો હું ઓલવેઝ ગ્રીડ વાપરું છું, અને આજે પણ હું ગ્રીડ જ વાપરીશ, એટલે આપણી નોટ્સ બહુ જ પ્રોપર રહેશે. અને માની લો કે આ પોઈન્ટ છે તમારો, આ તમારી અક્ષ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ છે. ફાઇન. એક બોડી તમારી અહીંયા મૂકેલી છે આ પોઈન્ટ ઉપર, અને એક બોડી અહીંયા મૂકેલી છે આ પોઈન્ટ ઉપર. હા, કાં તો આને હજી થોડુંક નીચે લઈ જાય, અહીંયા મૂકેલ છે, અને આને થોડુંક ઉપર લઈ જાય, અહીંયા મૂકેલ છે. લેટેસ્ટ છે આપણે, એનું માસ m1 છે દળ, અને આનું દળ છે m2. તો બાળકો હવે તમને x1 x2 ખબર ના હોવા જોઈએ, હવે તમને આના અને આના સ્થાન સદિશ ખબર હોવા જોઈએ, પોઝિશન વેક્ટર્સ તમને ખબર હોવા જોઈએ. તો બાળકો આપણે સ્થાન સદિશની વાત કરીએ તો આનું સ્થાન સદિશ એટલે x અને y ઘટકોની વાત કરીશું આપણે. બરાબર. એનું સ્થાન સદિશ છે x1 y1, જેને આપણે કહીશું r1 સદિશ, અને આનું સ્થાન સદિશ છે x2 y2, જેને આપણે કહીશું r2 સદિશ. બરાબર. તો આ સ્થાન સદિશ r1 છે, અને આ આપણું છે સ્થાન સદિશ r2. ફાઇન. હવે બાળકો ધ્યાનથી જોજો, અહીંયા બધા આપણી પાસે m1 m2 છે, r1 r2 છે, સમીકરણ સેમ રહેશે, કોઈ જ પ્રોબ્લેમ નહીં, કોઈ જ ફરક નહીં. હવે XCM નહીં કહીશું, આપણે શું કહીશું? RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 અપોન m1 પ્લસ m2. બરાબર. ચાલો આનું એક ઉદાહરણ લઈને જોઈએ સાહેબ, આને કઈ રીતે કરવાનું. ચાલો એક એક્ઝામ્પલ લઈને જોઈએ, તમને સમજાવી દઉં કઈ રીતે કરવાનું. ફાઇન. માની લો કે આ આપણો એક એક્ઝામ્પલ છે, એની અંદર x1 y1ની જગ્યાએ આપણે એકચ્યુઅલ વેલ્યુ લઈશું. આ તમારું 2 kgનો છે, અને આ પણ 2 kgનો જ છે. ફાઇન. હવે આનું સ્થાન ક્યાં છે તો તમે જોઈ શકો છો, આ છે તમારું 1, આ છે તમારું 2 3 4 5 6 7 અને 8. અહીંયા તમારું છે 1 2 3 4 5. ઓકે. જોજો બાળકો ધ્યાનથી બધા.
તો આનું પોઝિશન ક્યાં છે વિચારો, એક્સ ક્યાં છે, આનું એક્સ ક્યાં મળે છે 2 પર અને વાય ક્યાં મળે છે 5 પર. તો આનું R1 થયું 2,5, એને R1 કહેવાય. ક્લિયર? હવે આનું એક્સ ક્યાં છે 8 ઉપર અને વાય ક્યાં છે 3 ઉપર, તો 8,3 એનું R2 કહેવાય. ક્લિયર? તો આપણી પાસે કેટલી વસ્તુઓ છે, આપણી પાસે છે M1 દળ એ 2 kg, M2 દળ 2 kg. શું તમારી પાસે R1 સ્થાન સદિશ છે? હા છે, 2,5. શું તમારી પાસે R2 સ્થાન સદિશ છે? યસ ઓબ્વિયસલી, 8,3. તો આપણી પાસે M1 M2 છે, R1 R2 છે, રાઈટ. અને એનો યુઝ કરીને હવે આપણે સમીકરણમાં મૂકીશું તો આપણને મળશે બાળકો અહીંયા RCM બરાબર M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ અપોન M1 પ્લસ M2 that is equal to 2 kg into 2,5 plus 2 kg into 8,3 upon 2 plus 2. તો અહીંયા તમને મળશે 2 into 2,5, 2 કોમન કાઢી લીધું મેં, 8,3 સોલ્વ કરતાં બધાને આવડે અપોન 4, તો આ 2 2 4 થઈ જશે. તમને મળશે અહીંયા 2 plus 8 10, 5 plus 3 8 divided by 2, તે બરાબર આપણને મળશે 10/2, 8/2 and that is equals to 5,4. તો તમે જોઈ શકો છો 5,4 ક્યાં છે શોધી કાઢીએ. ચાલો, x equal to 5 અને y equals to 4. આ એમનું દ્રવ્યમાન કેન્દ્રનું સેન્ટર છે. અને બાળકો તમે બધા જ જોઈ શકો છો કે કેટલું પ્રેક્ટિકલી સાચું જવાબ છે કે બંનેની જોડતી રેખાને એક્ઝેક્ટલી વચ્ચે એનું સેન્ટર પોઈન્ટ હશે, એક્ઝેક્ટલી વચ્ચે, કારણ કે આ બંને દળ કેવા છે? સરખા છે. ફાઇન. તો દ્રવ્યમાન કેન્દ્ર તમે બહુ જ આરામથી શોધી શકો છો આ રીતે. જો 2D હોય તો પણ આ જ સૂત્ર, બાળકો 3D હોય તો પણ આ જ સૂત્ર આપણે લગાવીશું. ફાઇન. તો આ બહુ જ ઇઝી અને બહુ જ સિમ્પલ, બરાબર, આનું કેલ્ક્યુલેશન છે. જેટલું 1Dના અંદર સૂત્ર લાગે છે બધા જ 2Dમાં પણ લાગશે. હવે આપણે મોડ્યુલના એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પહેલો એક્ઝામ્પલ મોડ્યુલમાં કયો આપ્યો છે? તો ઉદાહરણ 1માં તમને કીધું છે કે ભાઈ બે કણોના દળ અનુક્રમે 1 kg અને 2 kg છે. એટલે બંને કણોના તમને દળ આપ્યા છે. અહીંયા લખી દઉં છું હું. ઉદાહરણ 1. એમાં ક્વેશ્ચન છે કે બે કણોના દળ અનુક્રમે M1 બરાબર 1 કિલોગ્રામ અને M2 બરાબર 2 kg છે, જે x બરાબર 0 અને x બરાબર 3 પર છે. એટલે એક ઉદ્ગમ બિંદુ પર જ છે અને જે થોડુંક હેવી છે 2 kg વાળો, બરાબર, એ અહીંયા છે. આ તમારું 0 પર જ છે અને આ આપણું ક્યાં છે? x બરાબર 3 મીટર દૂર છે, એવું માની લો, મીટરમાં લઈ લઈએ આપણે. ફાઇન. તો આ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો ક્યાં હશે. તો બહુ જ સિમ્પલ આપણું જે સમીકરણ હતું એ જ અહીંયા હું લગાવીશ. શું હતું બાળકો આપણું સમીકરણ? તો XCM બરાબર M1x1 પ્લસ M2x2 અપોન M1 પ્લસ M2. તો x1 બરાબર તમારું 0 છે, કારણ કે એને જ આપણે ઉદ્ગમ બિંદુ માની લીધું. આને જો તમે ઉદ્ગમ બિંદુ માની લીધો હોય તો x1 બરાબર તમારું 0 જ થઈ જાય. x2 બરાબર તમારું 3 મીટર છે. M1 તમારું 1 કિલોગ્રામ છે, M2 તમારું 2 કિલોગ્રામ છે. 4 વસ્તુઓ શોધવાની. M1 M2 ખબર હોવા જોઈએ અને તેમનું સ્થાન કોઈ પણ એક બિંદુની સાપેક્ષે ખબર હોવું જોઈએ. તો અહીંયા સાપેક્ષ બિંદુ જ આપણું ઉદ્ગમ બિંદુ છે. તો આનું તો 0 જ થઈ ગયું અને આનાથી પાછું આ કેટલું દૂર છે? એ તમારું 3 મીટર દૂર છે. તો ચાલો, સમીકરણમાં તમારું આવશે 1 into 0 plus 2 into 3 divided by 1 plus 3, તે બરાબર 6/4, તે બરાબર તમને મળશે 3/2, તે બરાબર 1.5 મીટર દૂર છે. બરાબર. ફરીથી જોઈ લઈએ. 1 plus 2 આવશે અહીંયા 3, 1 plus 2 3, તો અહીંયા તમારું 3 આવશે અને 6/3 એટલે તમારું 2 આવશે અહીંયા.
ફાઇન, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 2 મીટર દૂર છે. તો તમે જોઈ શકો છો કે અહીંયાથી 2 મીટર દૂર હોય છે. હવે બહુ જ નોંધનીય બાબત છે આની અંદરથી કે નાનું હોય અને મોટું હોય ને એને તમારે બેલેન્સ કરો તો મોટાની સાઈડ બેલેન્સ પોઈન્ટ મળે ઓલવેઝ. જો નાનો દળ હોય મોટો દળ હોય તમારે બેલેન્સ કરવું હોય તો મોટાની સાઈડ ઓલવેઝ બેલેન્સ પોઈન્ટ મળે. તો આને રેફરન્સ પોઈન્ટથી જ લેવાનું. આ 2 મીટર તમને મળે છે તો જે રેફરન્સ પોઈન્ટ તમે સિલેક્ટ કર્યું હતું ત્યાંથી 2 મીટર ઓલવેઝ યાદ રાખજો બાળકો, રેફરન્સ પોઈન્ટથી અંતર મળે છે. અહીંયા ઉપર પણ આ જે તમે જોયું છે ને આ એ સ્થાન સદિશ મળે છે તમને જવાબમાં આ પોઈન્ટ ઉપર તમને આ રેફરન્સ પોઈન્ટથી જ તમારું સ્થાન સદિશ મળે છે 5,4. આ તમારું RCM છે. ક્લિયર બેટા? ઓકે, આ પોઈન્ટ તમને આ રેફરન્સ પોઈન્ટથી જ મળ્યું હતું આપણને. ફાઇન, ઇઝી. ચાલો તો ઉદાહરણ 1 થઈ ગયું. હવે ઉદાહરણ 2ની ચર્ચા કરીએ કે ઉદાહરણ 2 શું કહેવા માંગે છે. ચાલો તો ઉદાહરણ 2 કહે છે કે ભાઈ 2 કણોના દળો 4 kg અને 2 kg છે. ઉદાહરણ 2, M1 બરાબર તમને 4 kg આપ્યું છે એન્ડ M2 બરાબર તમને 2 kg આપ્યું છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલા છે. તો આકૃતિ તમને આવી રીતે આપેલ છે x, y અને આ પોઈન્ટથી 5 મીટર દૂર અહીંયા 2 kgનો દળ છે અને અહીંયા 0,0 ઉદ્ગમ બિંદુ પર 4 kgનો દળ છે. ફાઇન. તો અહીંયા મેં થોડુંક મોટું કરી દઉં છું જેથી આપણે સમજી શકીએ અને સારી રીતે, બરાબર, નાનો દળ અને મોટો દળ તરીકે આપણે લઈ શકીએ. અને આ અંતર તમારું 5 મીટર છે, બરાબર. તો હવે તમારે એને દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. કઈ રીતે શોધશું? તો જો બાળકો, સૌ પ્રથમ તમને કહી દઉં કે આનું અને આનું R1 અને R2 તમને ખબર હોવી જોઈએ. દળ તો ખબર જ છે M1 M2, બરાબર. તો M1 બરાબર તમારું 4 kg આવી ગયું, M2 બરાબર તમારું 2 kg આવી ગયું. કોઈ શંકાને સ્થાન નહીં, આપણને બહુ ઇઝીલી ખબર પડી ગઈ. અને આ એંગલ તમને 37 ડિગ્રી પણ આપેલું છે. તો આ 5 મીટરનું અંતર છે. કહેજો મને આ પોઈન્ટના સ્થાન કયા કયા હશે, આ પોઈન્ટના x અને y યામ કયા કયા હશે. તો આ 5 છે તો આનું 5 cos 37 એ x યામ કહેવાય અને 5 sin 37 એનું y યામ કહેવાય. તો આનું જો તમારે y ઘટક શોધવું હોય અને x ઘટક શોધવું હોય તો R2 જે તમને મળશે, R1 તો ઇઝી જ છે 0,0, કોઈ શંકાને સ્થાન નહીં એને, પણ R2 તમને શું મળશે? તો ભાઈ 5 cos 37, 5 sin 37. તો 5 cos 37 શું થાય? તો 5 into 4/5, 5 sin 37 શું થાય? તો 5 into 3/5. તો એ તમને મળશે બાળકો 4,3. શું મળશે આપણને? 4,3. એ તમારું શું આવી ગયું? R2 આવી ગયું. હવે આપણી પાસે R2 છે, આપણી પાસે R1 છે, ભયો M1 R1 RCM બરાબર M1 R1 પ્લસ M2 R2 અપોન M1 પ્લસ M2. બસ આ બ્રહ્માસ્ત્ર બધે લગાવી દેવાનું પૂરું. આટલું ખબર છે ને એટલે તમારું કામ ડન, બરાબર. M1 છે જ આપણી પાસે 4 kg 0,0 પ્લસ 2 kg 4,3 અપોન 4 વત્તા 2 6 તે બરાબર 2 into 4,3 એકલું જ રહેવાનું કેમ કે પેલું તો 0 0 થઈ જશે અપોન 6. તો આપણને મળશે 4,3/3 તે બરાબર 4/3, 3/3 તે બરાબર 4/3,1. બરાબર. આ આપણું RCM મળશે આપણને. ફાઇન, વેરી ઇઝી, બહુ જ સિમ્પલ છે, બહુ જ સરળ છે. આરામથી આપણે બાળકો આને ડન કરી શકીએ. ચાલો હવે નેક્સ્ટ આગળ વધીશું કે ભાઈ 3 કણોના દળો M1 બરાબર 1 kg. ચાલો હવે 3 કણોના દળો છે. ઉદાહરણ 3 તરફ આગળ વધીએ તો ઉદાહરણ 3માં કીધું છે કે ભાઈ 3 કણોના દળો M1 બરાબર 1 kg, M2 બરાબર 2 kg અને M3 બરાબર 3 kg આપણને આપેલ છે. તેમના સ્થાનો અનુક્રમે આપણને આપ્યા છે. R1 છે તમારું 1,4,1, R2 તમને આપ્યું છે 1,1,1 અને R3 તમને આપ્યું છે 2,-1,-2. સિમ્પલ સૂત્ર ખાલી લગાવો તમારું કામ થઈ જશે. શું? M1 R1, બોલો M1 મારી સાથે બોલજો, M1 R1 પ્લસ M2 R2 પ્લસ M3 R3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3 તે બરાબર 1 kg into 1,4,1 પ્લસ 2 kg into 1,1,1 પ્લસ 3 kg into 2, -1, -2
अपॉन 1 kg प्लस 2 kg प्लस 3 kg તે બરાબર આપણને મળશે 1,4,1 પ્લસ 2 into 1 2 into 1 2 into 1 તો 2,2,2 થઈ જશે પ્લસ 3 into 2 6 3 into -1 -3 3 into -2 -6 તો આપણું થશે 6, -3, -6 अपॉन 2 પ્લસ 3 પ્લસ 1 એટલે 6 આ પણ થઈ ગયું. હવે x વાળાના સરવાળા કરવાના, પછી y વાળાના સરવાળા કરવાના, પછી z વાળાના સરવાળા કરવાના. ઇઝી, ફાઇન. તો આપણે x વાળાના સરવાળા કરીએ તો 6 + 2 8 અને 1 9 તો આપણને અહીંયા મળશે 9, 4 5 6 6 માંથી -3 થાય તો 3, 1 + 2 3 3 - 6 -3 अपॉन 6 તો આપણને બાળકો અહીંયા મળશે 9/6, 3/6, -3/6 તે બરાબર આપણે કહી શકીએ 3 3 * 9 3 2 * 6 3 1 * 3 3 2 * 6 3 1 * 3 3 2 * 6 તો 3/2, 1/2, -1/2. ફાઇન. એટલે 2 કોમન કાઢી શકીએ, 1/2 કોમન કાઢી શકીએ અને તમારો જવાબ સીધું આવી જશે. ફાઇન. હજી આને સિમ્પ્લિફાય કરવું હોય તો 1/2 બહાર કાઢી લો તો 3, 1, -1 અને આઈ જે કેના સ્વરૂપમાં લખવું હોય તો 1/2 બહાર કાઢી લે i ટોપી પ્લસ ખાલી જે ટોપી માઇનસ કે ટોપી પૂરું. ઇઝી બેટા એકદમ. ફાઇન. ચાલો હવે ઉદાહરણ 4 શું કહેવા માંગે છે? તો ભાઈ 4 કણો આપ્યા છે આપણને આર્યા આ રીતે ચોરસ ઉપર મૂકેલા છે જેમના દળો પહેલાં તમને અલગ અલગ દળો છે એમના 1 2 3 4 એવા છે તો હું એમને અલગ અલગ સાઇઝના બનાવીશ 1 2 M3 ક્યાં છે અહીંયા 3 અને 4 બરાબર આવા અલગ અલગ સાઇઝના છે. આ તમારું M1 છે, આ તમારું M2 છે, આ તમારું M3 છે, આ તમારું M4 છે. ફાઇન. આવી રીતે આપ્યા છે અને જેની બાજુઓનું માપ 1 મીટર છે તો આ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? બીજું કંઈ જ નથી કીધું, ખાલી આટલું કીધું છે કે એક ચોરસ છે જેની બાજુઓનું માપ 1 મીટર છે. બરાબર. અને આ M1 તમારું 1 kg છે, M2 તમારું 2 kg છે, M3 તમારું 3 kg છે અને M4 તમારું 4 kg છે. આ સિચ્યુએશનમાં મૂકેલા છે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો સેન્ટર પર તો હોય નહીં, બધાને ખબર છે સેન્ટરથી તમે આમ ઉંચકો તો બેલેન્સ થશે નહીં થાય. બધા દળો સરખા હોત તો સેન્ટર પર હોત, સિમ્પલ વસ્તુ છે. તો ક્યાં હશે શોધવાનું છે. તો ટેન્શન નહીં લેવાનું, સિમ્પલ. બધા દળો ખબર છે તમને M1 M2 M3 M4. યસ. શું તમને R1 R2 R3 R4 ખબર છે? તો તમે કહેશો ના સર R1 R2 R3 R4 નથી ખબર, પરંતુ હા મને આની સાઇઝ ખબર છે 1 1 1 તો હું R1 R2 R3 R4 શોધી શકું છું. આઈ કેન ફાઇન્ડ ઇટ આઉટ. કઈ રીતે શોધીશું? ચાલો તો હું કોઈ પણ એક બિંદુને ઉદ્ગમ બિંદુ તરીકે ધારી લઈશ. માની લો આપણી માટે ઉદ્ગમ બિંદુ ધારવાનું સૌથી મસ્ત ઓરિજિન કોને કહી દેવાનું? માની લો આ x અક્ષ આ y અક્ષ આ આપણા માટે ઓરિજિન છે, આ આપણા માટે ઓરિજિન છે. તો R4 તમારું સીધું શું થઈ જશે? 0,0. આ તમારું શું થઈ જશે? y એક્સિસ એક્સમાં 0 વાયમાં 1. આ તમારું શું થઈ જશે? તો આ તમારું થઈ જશે 1,1 અને આ તમારું શું થઈ જશે? 1,0 થઈ જાય. બરાબર. એક્સમાં 1 વાયમાં 1 તો આ તમારું શું થઈ ગયું? 1,1. બરાબર. આ ખાલી એક્સમાં 1 વાયમાં કશું નથી તો 0. આ ખાલી વાયમાં 1 છે તો એક્સમાં 0 છે. તો બધાના તમે ગ્રાફ ઉપર મૂકો, આખા સ્ક્વેરને ગ્રાફ ઉપર મૂકી દો સચ દેટ કે આનું ઓરિજિન ઉદ્ગમ બિંદુ ઉપર આ ચોથો દળ તમારો સ્થિર હોય તો આપણે એવું કહી શકીએ કે R1 તમારું આવી ગયું 0,1, R2 તમારું આવી ગયું 1,1, R3 તમારું આવી ગયું 1,0 અને R4 આપણું આવી ગયું 0,0. હવે બહુ જ સિમ્પલી આપણે આને કહી શકીએ કે ભાઈ M1 R1 પ્લસ M2 R2 પ્લસ M3 R3 પ્લસ M4 R4 अपॉन M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4 કરીએ તો આપણને RCM મળશે. તો અહીંયા તમે સિમ્પલી બધી વેલ્યુ મૂકી દો તો 1 × 0,1 પ્લસ 2 × 1,1 પ્લસ 3 × 1,0 પ્લસ 4 × 0,0 ડિવાઇડેડ બાય
1 + 2 + 3 + 4. તો 1 + 2 + 3 + 4 10 થઈ જશે. 4 5 6 7 8 9 10. ફાઇન. હવે આને શું કરીશું? 1 × 0 0, 1 × 1 1, પ્લસ 2 × 1 2, 2 × 1 2, તો 2, 2, પ્લસ 3 × 1 3, 0, પ્લસ 0, 0 ડિવાઇડેડ બાય 10. તો આપણો અહીંયા જવાબ આવશે, બરાબર. એક્સ વાળા બધા સરવાળા કરી દો. શું છે? તો 0 + 2 + 3 + 0, તો 5 આવી ગયું. 1 + 2 + 0 + 0 કેટલું આવી ગયું? 3 ડિવાઇડેડ બાય 10, તો આપણને મળશે 5/10, 3/10, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0.5/0.3. તમે 5/10 3/10 મૂકશો તો પણ ચાલશે, 0.5, 0.3 મૂકશો તો પણ ચાલશે. બંને જવાબ સાચા છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો કે ક્યાં મળે છે, બરાબર. કહેવા શું માગે છે? ક્યાં મળે છે તમે જોઈ શકો છો. તો અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્સમાં 0.5, એટલે એક્સમાં 0.5 એટલે અહીંયા, અને વાયમાં 0.3, વાયમાં 0.3 એટલે અહીંયા કંઈક. તો તમે જોઈ શકો છો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર કંઈક આ પોઈન્ટ ઉપર મળે છે, બરાબર. તો જે ભારે દળ છે, બરાબર, એમની સાઈડ છે નીચે, અને આની પણ થોડી આ બાજુ શિફ્ટેડ છે, એટલે તમે જોઈ શકો છો ભારે દળની સાઈડ છે. ફાઇન. તો અહીંયા તમારું 2 અને 3 કેટલું થયું? 5. અને 4 અને 1 કેટલું થયું? 5. તો આ બાજુનું જે સંતુલન છે હદ વચ્ચે જ છે, કેમ કે આ બાજુ બી 5 છે, આ બાજુ બી 5 છે. પણ આ બાજુ ડિસ્ટ્રીબ્યુશન તમે જોશો ને તો આ બાજુ હલકા છે, આ બાજુ બહુ જ ભારે છે, તો ભારેને સાઈડ શિફ્ટ થયું. ઓકે. આ બાજુનું તો વચ્ચે જ છે, કારણ કે આ બાજુની લાઈન પર બી 5 છે, આ બાજુ લાઈન પર બી 5 છે, તો અહીંયા બેલેન્સ થઈ જશે. પણ આ બાજુનું બેલેન્સિંગ જુઓ તો આ બાજુ 4 અને 3 7 છે, અને આ બાજુ 2 અને 1 3 છે, તો આ બાજુનું થોડું વધારે શિફ્ટિંગ થશે. ફાઇન. તો આ રીતે તમે આને સમજી શકો છો, જે ફોર્મ્યુલાથી બહુ સિમ્પલ થઈ જાય. એમ તમે વિચારો ક્યાં આવશે, એના કરતાં ભાઈ ફોર્મ્યુલા લગાવો એટલે સિમ્પલ. ખાલી બે જ વસ્તુ શોધવાની, M1 M2 M3 M4 ક્યાં છે, R1 R2 R3 R4 ક્યાં છે. ઇઝી બેટા. ફાઇન. વેરી ઇઝી. તો આપણું થઈ ગયું ઉદાહરણ 4. હવે અખંડ દળવાળા તંત્રોનું દ્રવ્યમાન કેન્દ્ર, એટલે નિયમિત દળવાળા તંત્રોનું દ્રવ્યમાન કેન્દ્ર. એની પહેલાં તમને કહીશ કે ભાઈ નિયમિત ભૌમિતિક આકૃતિ ધરાવતા અને સમાન દળ ધરાવતા તંત્રોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય. એટલે અહીંયા હું તમને થોડુંક એક્ઝામ્પલ આપું છું કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે એક વર્તુળ છે, આપણી પાસે એક ત્રિકોણ છે, આપણી પાસે એક ચોરસ છે, આપણી પાસે એક લંબચોરસ છે, આપણી પાસે એક હેક્ઝાગોન છે, આપણી પાસે એક પેન્ટાગોન છે. બરાબર. કોઈ પણ ભૌમિતિક આકૃતિ તમે લઈ શકો છો, ઓક્ટાગોન પણ લઈ શકો છો. બનાવે તો ખરું, નહીં બનાવું. બરાબર. 1 2 1 1 2 3 4 5 6 7 8 9 10. બહુ બધા આવી ગયા ને, વધારે આવી ગયા. છોડો, ચાલો. બહુ કોણ છે એવું સમજી લો. ફાઇન. અને આને પણ આપણે નીચે લઈ લઈએ તો થોડુંક યુનિફોર્મિટી દેખાશે. આને પેલી બાજુ લઈ જઈએ તો ફાઇન. હવે માની લો કે આવી કોઈક આકૃતિ આપી છે અને આ બધાના ઉપર સરખી રીતે વહેંચાયેલા સરખા દળ મૂકેલા છે. આના ઉપર પણ મૂકેલા છે, આના ઉપર પણ મૂકેલા છે, આના શિરોબિંદુ ઉપર પણ મૂકેલા છે, આના શિરોબિંદુ ઉપર પણ મૂકેલા છે. આ કોણ ખાઈ ગયું? આના શિરોબિંદુ ઉપર પણ મૂકેલા છે. તો બાળકો આવા સિચ્યુએશનમાં આમનું દ્રવ્યમાન કેન્દ્ર ઓલવેઝ સેન્ટર પર હશે. દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ ઓલવેઝ સેન્ટર પર હશે અહીંયા. ફાઇન.
તો આ રીતે તમે આને શોધી શકો છો. કાં તો તમે કહી શકો છો અહીંયાથી એક લાઈન જાય, અહીંયાથી લાઈન જાય, બધા જ્યાં મળે ઇન્ટરસેક્શન કરે, અહીંયાથી એક લાઈન જાય, અહીંયાથી લાઈન જાય, આ બધા જ્યાં મળે ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર હશે. અહીંયાથી એક લાઈન જશે, અહીંયાથી એક લાઈન જશે, અહીંયાથી એક લાઈન જશે, અહીંયાથી એક લાઈન, જ્યાં મળે ઇન્ટરસેક્શન થાય ત્યાં આપણે એવું કહી શકીએ કે તેમનું દ્રવ્યમાન કેન્દ્ર હશે. તો આવી રીતે પૂછે સરખા દળવાળા એટલે સીધું કેન્દ્ર લઈ લો, તમારું કામ બહુ જ ઇઝીલી થઈ જશે. ફાઇન. હવે ચાલો નેક્સ્ટ 5 મિનિટમાં આપણે એક ટોપિક જોઈ લઈએ કે દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કેવું, કે કઈ રીતે શોધવાનું. કઈ રીતે શોધાય? તો બાળકો દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર માટે સિમ્પલ વસ્તુ છે. આપણું જે પેલું હતું કે ભાઈ m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3, કાં તો હતું m1r1 પ્લસ m2r2 પ્લસ m3r3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3. આ રીતે આપણે એનું સોલ્યુશન કરતા હતા. તો આ તમારું XCM કહેવાતું હતું, આ તમારું RCM કહેવાતું હતું. હવે જો તમારી પાસે કોઈ દ્રઢ પદાર્થ છે આવો, એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું છે, તો પહેલાં એક પોઈન્ટ ફિક્સ કરી લો. માની લો મેં આ પોઈન્ટ ફિક્સ કરી લીધું અને આને છે ને નાના નાના ભાગમાં તોડી નાખો. નાના નાના દળોને આપણે DM કહીએ છીએ, એક સરખા દળ DM. બરાબર, ઇમ્પ્રેક્ટિકલ છે આ, પણ કેવી રીતે સંકલન વિકલનનો ઉપયોગ થઈ શકે. આને R1 કહી દીધું, આને શું કહી દીધું R2, આને કહી દીધું R3. એવી રીતે નાના નાના ભાગમાં બધાને ડિવાઈડ કરી દીધા. હવે બધા જ દળોના તમે આવી રીતે કરો. શું કરો? બધા જ દળોનું શું કરવાનું? DM R1 પ્લસ DM ઇન્ટુ R2. એક સરખા જ દળો છે એટલે DM જ રહેશે. R3 પ્લસ અપ ટુ DM RN અપોન DM પ્લસ DM પ્લસ DM એ જતું જ જશે. તે બરાબર તમને સીધું શું મળી જશે? RCM. હવે સાહેબ આને સિમ્પલ લેંગ્વેજમાં કહો. સિમ્પલ લેંગ્વેજમાં બાળકો બધા જ DM R1 DM R2 DM R3 ના સરવાળા તમે કરો ને એટલે એને સંકલન કહેવાય. સંકલન DM ઇન્ટુ Rનું કરવાનું, બરાબર, ડિવાઇડેડ બાય બધા જ દળોનું DM કરો તો સરવાળાને સંકલન DM કહેવાય. તો આને R1 થી લઈને કાં તો 0 થી લઈને જે પણ તમારું R હોય તેની લિમિટ તમે મૂકી શકો છો. બરાબર, એ તમને હમણાં હું બતાવું છું લિમિટ કઈ રીતે મૂકવાની. એ પ્રેક્ટિસ પર આધાર રાખશે બધું. બરાબર, તો ચાલો એનું સિમ્પલ સૂત્ર છે. શું છે? ઇન્ટિગ્રેશન RDM અપોન ઇન્ટિગ્રેશન DM. ઇન્ટિગ્રેશન RDM અપોન ઇન્ટિગ્રેશન DM. તો ચાલો હું તમને સમજાવવાનો ઉપયોગ કઈ રીતે કરાય. તો નિયમિત સળિયા, નિયમિત ઘનતા ધરાવતા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર. ચાલો એને શોધીને બતાવું છું. આને તૈયાર કરી લેજો આજે ના આજે જ. બહુ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફાઇન, શોધવાનું છે. કઈ રીતે શોધીશું? ચાલો તો સૌ પ્રથમ એક સળિયો ધારો જેની ઘનતા નિયમિત છે. ઘનતા કેવી છે આની? નિયમિત છે. ફાઇન, એક પોઈન્ટ છેલ્લું રેફરન્સ પોઈન્ટ લઈ લો, ત્યાંથી એનું અંતર છે L અંતર છે. હવે તમારે એક નાનકડો DM ધારવાનું છે જેની લંબાઈ dx છે અને એ x જેટલા અંતરે છે. x જેટલા અંતરે છે. ફાઇન, હવે એની પોઝિશન, નાનકડાની જે પોઝિશન, હા, અને બીજી એક વસ્તુ કે આનો દળ પ્રતિ એકમ લંબાઈ અચળ છે અને આપણે લેમડા કહીશું. શું કહીશું એને? લેમડા. તો m દળ પ્રતિ એકમ લંબાઈ એ બરાબર DM બાય dx તમે કહી શકો છો અને એ પણ લેમડા જેટલું જ હોય. આ ફરીથી હું તમને સમજાવું છું કે સાહેબ દળ પ્રતિ એકમ લંબાઈ શું? તો કુલ લંબાઈના, કુલ દળના છેદમાં કુલ લંબાઈનો જે ગુણોત્તર છે ને એ જે એકદમ યુનિફોર્મ વસ્તુ હોય ને સમાન, એનું હંમેશા અચળ રહે. તમને એક એક્ઝામ્પલ આપું સ્કેલનું, કે તમારી પાસે એક સ્કેલ છે જેનું દળ છે 30 ગ્રામ અને જેની લંબાઈ છે 15 સેન્ટીમીટર. ફાઇન,
માની લો એનું કુલ દળના છેદમાં કુલ લંબાઈ તો 30/15 એ તમારું 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર કહી શકાય. 2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર દળના છેદમાં લંબાઈ એને કહેવાય લેમડા. બરાબર. હવે તમે માની લો કે એક સ્કેલને અડધા ભાગમાં તોડી નાખી, અડધો ભાગ સ્કેલનો તોડી નાખ્યો, તો આની હવે લંબાઈ કેટલી રહી? 7.5 સેન્ટીમીટર. અને એનું દળ કેટલું રહ્યું? 15 ગ્રામ. આનું દળ 15 ગ્રામ રહ્યું, 7.5 સેન્ટીમીટર. તો હવે એનું દળના છેદમાં લંબાઈ કરો તો એનું m'/l' કરશો ને તો એ બી તમારું આવશે 15/7.5. તે તમારું 2 ગ્રામ પર સેન્ટીમીટર. હજી નાનું કરી નાખો, 1 જ સેન્ટીમીટરનું કરી નાખો. શું કરી નાખ્યું આપણે? 1 સેન્ટીમીટર. તો બાળકો તમે 1 સેન્ટીમીટર કરી નાખશો ને તો એ 2 ગ્રામનું થઈ જશે. 1 સેન્ટીમીટર એટલે 2 ગ્રામનું. અને લંબાઈ તો તમને 1 સેન્ટીમીટર ખબર જ છે, તો એનું m'/l'/l' તો 2 ગ્રામ અપોન 1 સેન્ટીમીટર એ પણ 2 ગ્રામ પર સેન્ટીમીટર જ રહેશે. તો કોઈ પણ સિચ્યુએશનમાં લેમડા અચળ રહે છે. કેવી વસ્તુ હોવી જોઈએ? જે સમાન હોવી જોઈએ, એનું દળ સમાન રીતે વિતરણ કરેલું હોય. દળના છેદમાં લંબાઈનું જે ગુણોત્તર છે સમાન હોવું જોઈએ. ફાઇન. તો આને એક સમાન દળ વિતરણ, એટલા માટે ઉપર કીધું છે મેં સ્પેશિયલ, સમાન નિયમિત ઘનતા ધરાવતો સળિયો છે. નિયમિત ઘનતા છે એની, ઘનતામાં કોઈ ફેરફાર એવું નહીં કે આગળ જઈને વજનદાર થઈ ગયું, ના, એકદમ પરફેક્ટ એવું ને એવું જ રહેવાનું છે. ફાઇન બેટા, ઓકે, ઇઝી. તો m/l બરાબર લેમડા હતું, m/l બરાબર dm/dx બરાબર નાનકડું એકદમ કરચી તમે લેશો ને આટલી જ, ખાલી અહીંયાથી સ્લાઇસ નીકાળશો ને, નાની સ્લાઇસ, એનું પણ દળના છેદમાં x લેશો ને તો પણ લેમડા જ આવશે. ફાઇન. તો મોટું દળ છેદમાં મોટી લંબાઈ અને નાનું દળ છેદમાં નાની લંબાઈનું ગુણોત્તર હંમેશા કેવું રહે? અચળ. ફાઇન. તો dm/dx બરાબર પણ લેમડા જ રહેવાનું છે. તો હવે ધ્યાનથી જોજો બાળકો બધા. તો મને શું કરવાનું છે? પહેલાં કે ભાઈ મારે RCM શોધવું છે અને મને ખબર છે RCM એટલે ઇન્ટિગ્રેશન RDM, પણ મેં R કેટલું લીધું છે? X લીધું છે. તો મારું અહીંયા થશે XDM. હવે ખબર પડી આ શું છે કે તમારા dm નું અંતર કેટલું છે? અહીંયાથી a છે. તમારા dm નું અંતર કેટલું છે? રેફરન્સ પોઈન્ટથી a છે. ઓકે બેટા. તો ઇન્ટિગ્રેશન XDM એક જ લેવાનું, પહેલાં એક જ રેફરન્સ લેવાનું dm, એનું અંતર કેટલું છે લેવાનું. હવે તે બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં ભાઈ જવાનું છે તમારે? તો 0 થી લઈને L સુધી જવાનું છે. 0 થી લઈને L સુધી મારે બધા જ dm જોઈએ છે. તો ઇન્ટિગ્રેશનમાં 0 થી લઈને L સુધીના મારે બધા જ dm જોઈએ છે. x નું x જ. અને અહીંયાથી dm ને શું લખી શકો? તો અહીંયાથી તમે dm ને કહી શકો m/l × dx. dm ને શું કહી શકાય? m/l × dx. તો બાળકો અહીંયા m/l બહાર નીકળશે, ઇન્ટિગ્રેશન x નું થશે dx ની સાપેક્ષે 0 થી લઈને L સુધી, જે બરાબર તમને મળશે m/l × x²/2 ફ્રોમ 0 to L. તે બરાબર m/l × l²/2 તે બરાબર ml/2. શું મળશે? તે બરાબર આપણને અહીંયા ml/2 મળશે. હવે આ તમારું આવી ગયું ઇન્ટિગ્રેશન RDM ની, XDM ની વેલ્યુ. પણ મારે જોઈએ છે RCM. તો RCM શું છે? ઇન્ટિગ્રેશન XDM અપોન ઇન્ટિગ્રેશન dm. તો ઇન્ટિગ્રેશન XDM તમારું આવ્યું ml/2 અપોન ઇન્ટિગ્રેશન dm, એટલે બધા જ dm ના સરવાળા તમને શું આપશે? કુલ m. ઇન્ટિગ્રેશન dm એટલે બધા dm ના સરવાળા તમને કુલ m આપે. તો m થી m કેન્સલ થશે, તમારું RCM આવશે L/2. એનું મતલબ એ કે આ સળિયા બેલેન્સ કરવું હોય તો હદ વચ્ચે બેલેન્સ થશે L/2 ઉપર. અને એ આપણે આ સૂત્રથી એકદમ મસ્ત રીતે સાબિત કરીને બતાવ્યું કે આનું દ્રવ્યમાન કેન્દ્ર તમારું L/2 પર આવે છે. હવે આવનારા લેક્ચર્સમાં આપણે શું કરીશું કે આવા ઘણા બધા તંત્રો લઈશું. એક વર્તુળાકાર આર્ક લઈશું, ડિસ્ક લઈશું, ગોળો લઈશું, બધાના દ્રવ્યમાન કેન્દ્ર શોધીશું ક્યાં મળે છે ક્યાં નહીં. બધાના કોમ્બિનેશન લઈને એની પ્રયત્ન કરીશું આપણે સોલ્વ કરવાનું કે કોમ્બિનેશનનું દ્રવ્યમાન કેન્દ્ર શું આવે છે. ફાઇન. ચાલો મળીએ ત્યાં સુધી. થેન્ક યુ.